નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણે વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક અપડેટ કદાચ તમે જોઈ હશે. એ શું અપડેટ શું છે તો કે ફીસ રિફંડ પોલિસી. ઓકે, ફીસ રિફંડ પોલિસી વિશેની એક અપડેટ મિત્રો પોર્ટલ પર જોવા મળે છે. ઓકે, ઘણા દિવસથી આ અપડેટ મિત્રો આવેલી છે. ઓકે, જસ્ટ અત્યારે આપણે આનો વિડીયો બનાવીએ છીએ કે બધાને જ આ વસ્તુની જાણ થઈ જાય કે ભાઈ ફીસ રિફંડ પોલિસી એટલે કઈ રીતની છે, બરાબર ને? તો એ આપણે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ઓકે, બીજું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે, એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતી રહેશે. અને જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી નોટિફિકેશન્સ હોય એ સૌથી પહેલાં તમારી પાસે આવી જશે. તો ચાલો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. હવે આપણે જઈએ ડાયરેક્ટલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર. ચાલો, જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, જેમ BAOU સર્ચ કરીએ એટલે મેઇન લિંક આવી જશે યુનિવર્સિટીની. આ લિંક છે મિત્રો, એના પર તમારે ક્લિક કરી દેવાનું. ઓકે, લિંક પર ક્લિક કર્યા પછી આ જે હોમનું સિમ્બોલ દેખાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરીએ એટલે હોમ પેજ જે છે યુનિવર્સિટી, એના પર આપણે પહોંચી જઈશું. હવે નીચે સ્ક્રોલ કરીને આપણે જવાનું. ઓકે, એની અંદર એડમિશન જે છે લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એડમિશન ઉપર ક્લિક કર્યા પછી ઘણા બધા મિત્રો અહીંયા ઓપ્શન્સ મળે છે. અપ્લાય ઓનલાઈન એડમિશન લખેલું છે, એના પર તમારે ક્લિક કરવાનું. ઓકે, આમાં નીચે સ્ક્રોલ કરીને જવાનું. તો અહીંયા મિત્રો સૌથી નીચે ફીઝ રિફંડ પોલિસી એક વસ્તુ મેન્શન છે મિત્રો, ફી રિફંડ પોલિસી. ઓકે, આ લિંક છે એના પર આપણે ક્લિક કરીએ. જેમ ક્લિક કરશું એટલે એક આખી PDF ઓપન થઈ જશે. પછી આપણે એક વખત PDFને જોઈ લઈએ. જો મિત્રો તમારી સમક્ષ એક PDF આખી ઓપન થઈ ગઈ છે. ઓકે, સત્યમેવ જયતે યુનિવર્સિટી ઓફ ગ્રાન્ટ કમિશન UGC દ્વારા આ જે છે ફીઝ રિફંડ પોલિસીના રિગાર્ડિંગ આ અપડેટ મિત્રો આપવામાં આવેલી છે. ઓકે, 12 જૂન આ અપડેટ મિત્રો આવેલી છે, 12 જૂન 2024. ઓકે, સબ્જેક્ટ લખ્યું છે ફીઝ રિફંડ પોલિસી 2024-25. આદરણીય મહોદય. ઓકે, શું લખ્યું છે? 2 પેજનું મિત્રો આ પત્ર જેવું છે. તો આપણે એક વખત જોઈ લઈએ કે શું કહેવા માંગે છે આ ફીઝ રિફંડ પોલિસી. ઓકે, મિનિસ્ટ્રીઝ ઓફ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ પબ્લિશ કરવામાં આવ્યું છે. લખેલું છે કે ધ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન રિસીવ્ડ મેની રિપ્રેઝન્ટેશન્સ કમ્પ્લેન્ટ્સ from the student parents on the non-refund of fees by the higher education institute on the cancellation withdraw of admission. એટલે શું કહેવા માંગે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમના પેરેન્ટ્સ દ્વારા અમુક કમ્પ્લેન્ટ્સ આવેલી છે કે એડમિશન કેન્સલ થઈ ગયા પછી એમનું જે ફીસ રિફંડ છે એ થયેલી નથી, એ રીતનું લખ્યું છે, બરાબર ને? ક્લિયરલી મેન્શન છે, ધ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન રિસીવ્ડ મેની કમ્પ્લેન્ટ્સ ફ્રોમ ધ સ્ટુડન્ટ ઓર પેરેન્ટ્સ on the non-refund fees by the higher education institute on the cancellation or withdrawal of admission. The students should be allowed full refund fees with a specific period to enable them to opt out the course of their choice. ઓકે, અહીંયા મેન્શન ચેક કરેલું છે યુનિવર્સિટીએ કે ભાઈ સ્ટુડન્ટ્સ જે છે એ અલાઉડ છે ફૂલ રિફંડ મેળવવા માટે, બટ અમુક સ્પેસિફિક ટાઈમ લિમિટ હોય. ઓકે, એ બી અહીંયા મેન્શન છે કે અમુક સ્પેસિફિક ટાઈમ લિમિટની અંદર તમે કોર્સમાંથી બહાર નીકળો છો એવું કંઈક લખ્યું છે, બરાબર ને? તો આ જરૂરથી વાંચજો મિત્રો. આ કોઈ એક ઇમ્પોર્ટન્ટ એવો મેસેજ આપતો આ પત્ર છે. ઓકે, તો તમને આઈડિયા વધારે આવશે. ધ કમિશન હેઝ કન્સિડર ધ મેટર ઇન ઇટ્સ 580th meeting held on the 15th May 2024 and after considering the relevant factors decided the following fees refund policy for the academic session 24-25. ઓકે, અમુક આ એક મીટિંગ થયેલી એમની, એની અંદર અમુક ફેક્ટર્સ જે છે એ ડિસાઇડ કરવામાં આવેલા છે. ઓકે, તો તમે જોઈ શકો છો ઘણી બધી વસ્તુઓ અહીંયા મેન્શન છે મિત્રો. તો જસ્ટ આપણે ટૂંકમાં જોઈ લઈએ કે શું કહેવા માંગે છે આ ફીઝ રિફંડ પોલિસી. તો લખ્યું છે, નોટ વિથ ધ સ્ટેન્ડિંગ એનીથિંગ કન્ટેન ઇન ધ any guidelines, prospect, notification schedule, a fees refund fees shall be made by the HEI an account of all cancellation admission migration students up to 30 September 2024 and with the deductions of not more than 1000 as processing fees up to 31st October 2024. It shall apply to all higher education institutes whether the established or incorporated by the or under central act or state act and every institute recognized by the University Grant Commissions under the clause Section 2 of the University Grant Commission Act 1956 and to the all institute deemed
to the university declare the such section 3 there in the to all higher education institute affiliate to the university. જો મિત્રો ઘણી બધી મેન્શન છે આ ફીઝ રિફંડ પોલિસીની અંદર. ઓકે, તો આપણે જસ્ટ એક મેસેજ આપવો હતો તમને કે ભાઈ આવી કોઈ નવી અપડેટ પોર્ટલ પર ઘણા દિવસોથી આવેલી છે. ઓકે, અત્યારે આપણી પાસે ટાઈમ હતો એટલે આપણે એના ઉપર બી એક વિડીયો બનાવીને તમને અપડેટ કરી દીધી છે. ઘણા બધા ફેક્ટર્સ અહીંયા લખેલા છે, તો જરૂરથી આ વસ્તુને વાંચજો મિત્રો એક વખત, તો તમને આ ફીઝ રિફંડ પોલિસી વિશેનો ખ્યાલ આવી જશે. અહીંયા કેટેગરી બી મેન્શન કરી દીધી છે, બરાબર ને. યુજીસી પર્સન્ટેજ ઓફ ધ ફીઝ રિફંડ 100%, 90%, 80% કયા કેસની અંદર છે. તો પોઈન્ટ ટુ બી ટાઈમ વેન અ નોટિસ ઓફ વિડ્રો એડમિશન ઇઝ રિસીવડ ઇન એચ યર 15 days ઓર મોર બિફોર ધ ફોર્મલી નોટિસ બાય લાસ્ટ ડેટ એડમિશન્સ લેસ દેન 15 days. હવે ઘણી બધી ડેટ્સ ને ટાઈમ પીરિયડ મેન્શન છે કે કેટલી પર્સન્ટેજ તમને ફીસ રિફંડ મળવા પાત્ર છે, એવું બધું ઘણી બધી વસ્તુઓ મેન્શન છે મિત્રો. ઓકે, તો ઘણી બધી આ જે વસ્તુઓ લખેલી છે દરેક વસ્તુને આપણે વાંચશું, સમજીશું તો ઘણો બધો વિડીયો લાંબો થઈ જશે. ઓકે, આપણે જસ્ટ ટૂંકમાં તમને મેસેજ આપવો છે કે આવી કોઈ નવી અપડેટ તમને પોર્ટલ પર દેખાશે, એક વખત જસ્ટ ગો થ્રુ કરજો, એક વખત વાંચી લેજો એ વસ્તુને, તો તમને ફ્યુચરમાં ખ્યાલ આવશે, એનું કામ લાગશે તમને. તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે બી આ વસ્તુને શેર કરી દેજો, એટલે આવી જે અપડેટ પોર્ટલ પર છે એ જરૂરથી એક વખત વાંચી લેજો. કોઈને એડમિશન કેન્સલ કરાવવું હોય, ઓકે, એમને ઘણા બધા ડાઉટ્સ હશે કે ફીસ રિફંડ મળશે કે નહીં, તો એનું આન્સર જે છે આ જે પત્ર છે એની અંદરથી તમને કદાચ મળી જશે. ઓકે, હું જસ્ટ એક નાનકડો એવો મેસેજ આપવા માંગીશ મિત્રો કે અત્યારે જે છે જુલાઈ 2025 સેશન્સની એક્ઝામ ઓકે શરૂ થવાની છે. ઓકે, તો તમે જો અત્યારે વાંચતા હો મિત્રો તો સારી રીતે, જેમ આપણે પ્રીવિયસ વિડીયોઝમાં બી તમને સમજાવેલું છે કે કઈ રીતે વાંચન કરવાનું. ઓકે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જરૂરથી એનાલાઇઝ કરજો. ઓકે, એના પછી જ દરેક વસ્તુમાં આગળ વધજો. ઓકે, તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ ખૂબ જ મહત્વનું છે, આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો. ઓકે મિત્રો, તો એ બી વિડીયોઝને પ્રીવિયસ વિડીયોઝને જોજો તો તમને એ વસ્તુનો આઈડિયા આવશે. ઓકે, તો ચાલો આ વિડીયોની અંદર આપણે આટલું જ રાખીએ મિત્રો. જેમ વિડીયોની શરૂઆતમાં તમને કીધું કે જેમ અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતી રહેશે. ઓકે, તો ચાલો થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.